રાધે રાધે દાઉશ્રી. રાધે રાધે. શ્રીમદ ભગવદ્ ગીતા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ નથી ગાઈ, પણ અધ્યાત્મ જગતની અંદર એટલી બધી વિસંગતતાઓ અને માન્યતાઓ, અંધશ્રદ્ધા ફેલાયેલી છે, જેમાંનું એક મોટામાં મોટું તથ્ય એ છે કે કૃષ્ણ વિશે કથાઓ કરનારા લોકો, જે લોકો 500 1000 કથાઓ કરી ચૂક્યા છે, એ લોકો પણ નથી જાણતા કે કૃષ્ણનો વાસ્તવિક રંગ શું છે. બીજું બધું તો જવા દો, તમને નવાઈ લાગશે કે કૃષ્ણ ભગવાન તો રંગે શ્યામ હતા, કાળા હતા. હા, બસ અહીંયા જ સૌથી મોટીમાં મોટી અસત્ય વાત છે કે કૃષ્ણ ભગવાન કાળા નથી અને નથી જ. એટલે શું થાય છે કે ગાડેરિયા પ્રવાહ જેવું છે, એકે કહ્યું એટલે બીજાએ પણ સ્વીકારી લીધું, બીજાએ સ્વીકારી લીધું, હજારોએ સ્વીકારી લીધું. તો વર્ણ એટલે બ્રાહ્મણને શ્વેતવર્ણ તરીકે ઓળખવામાં આવે છે, ક્ષત્રિયને રક્તવર્ણ, વૈશ્યને પીતવર્ણ અને શૂદ્રને શ્યામવર્ણ. આ દરેક વર્ણને આ પ્રકારના રંગથી વિભાજિત કરવામાં આવે છે. બીજી જગ્યાએ કહ્યું છે પાપ કર્ષણો હિ કૃષ્ણ, એટલે જે પાપોનું કર્ષણ કરે છે, તમારા પાપોનું ખેંચી લે છે, તમને પાપ મુક્ત કરે છે, એ કૃષ્ણ છે. કર્ષતિ સર્વેષામ મનાંશ ઇતિ કૃષ્ણ, કર્ષતિ પરમહંસાનામ ચેતાંસી ઇતિ કૃષ્ણ, અથવા કર્ષયેત સર્વમ જગત સ્થાવર જંગમમ કાલરૂપેણ ભગવાન સ્તે નાય કૃષ્ણ ઇત્યવિધીયતે. રાધા કૃષ્ણના રંગ વિશે કહ્યું છે એક રંગ રુચિ હૈ સબ કાલા, ઉજ્જવલ પ્રેમ લાડલી લાલા. એટલે ભગવાને ગીતામાં કહ્યું ને કે દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાંતિ તે, જે મારી શરણમાં આવશે એને હું બુદ્ધિયોગ આપીશ. તો કયો બુદ્ધિયોગ? કે પ્રાઇમ મિનિસ્ટર બનવાનો કે સૌથી વધુ ધનવાન બનવાનો બુદ્ધિયોગ નહીં. તો દેવાદેવ અધિદેવ મહાદેવ માહેશ્વર તંત્રમાં સતી પાર્વતીને કહે છે, કૃષ્ણ ભગવાનનું વર્ણન કરતા કહે છે તાંબુલ પૂર્ણવંદમ ચાંપે ધ્યુતિ વિગ્રહમ સદા ષોડશ વર્ષીયમ ધ્યાયત કૃષ્ણ મૃદાંબુજે. એમને તો બહુ જ ઊંડી સમજ આપેલી છે કે કૃષ્ણ કાળા હતા, કેમ કાળા હતા, અને એના ઉપર ઘણા વ્યાખ્યાનો કરેલા છે. તમે કદાચ સાંભળ્યા હોય, ના સાંભળ્યા હોય, મને ખ્યાલ નહીં, પણ એમનું પણ એવું મંતવ્ય હતું. હવે એ વ્યક્તિ એવા હતા કે જેને બહુ બધો શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો, એટલે આવા વ્યક્તિઓના મતોનું બી ખંડન થઈ જશે તમારા સ્ટેટમેન્ટ. તો એમની સમજ જે રાધા અને કૃષ્ણમાં, રાધાજીને કૃષ્ણ કહે છે કે જે તારા ને મારામાં ભેદ કરે છે ને, એ નરાધમ છે. કે જે રામ લક્ષ્મણ સીતા વિશે આવા ઘૃણાસ્પદ નિવેદનો કરતા હોય, એ ઓશોના કોટ રામકથા હજારોની સંખ્યામાં, સેંકડોની સંખ્યામાં રામકથા કરનારા બાપુઓ પોતાના મંચ પર બેસીને ઓશોના ગુણગાન કરતા એમના કોટ કહે છે. નમસ્કાર, સ્વાગત છે બેઠકના એક નવા પોડકાસ્ટમાં. અને આજના પોડકાસ્ટમાં ફરી એકવાર આપણી સાથે જોડાવાના છે દાઉશ્રી દીપક આનંદજી. એમની સાથે પૂર્વમાં આપણે 3 થી 4 પોડકાસ્ટ કર્યા છે, અને 4 પોડકાસ્ટ ખૂબ જ મજાના હતા. મજાના એટલે હતા કારણ કે આધ્યાત્મિક વિષય હતો, અને આધ્યાત્મિક જીવ છું એટલે સ્વાભાવિક તો મને આધ્યાત્મ અને ધર્મ વિશેની રુચિ તો છે જ, પણ સાથે સાથે એ વિષયો એવા છે કે જેની અંદર ઘણી બધી એવી ખોટી કે ગેરમાન્યતાઓ છે, ઘણા બધા એવી પરંપરાઓ અને રૂઢિઓ છે જે ગેરમાન્યતાઓ અને ગાડરિયા પ્રવાહની જેમ ચાલતી આવી છે. એની વિશેની વાત કરે છે, એક પણ શાસ્ત્રો સંગત એક સમજૂતી આપે છે વિસ્તારથી, અને કદાચ મને સમજણ ન પડે તો વધારે ને વધારે હું એમને પૂછતો હોઉં છું, અને ડિટેલિંગમાં એના આન્સર આપે છે. આજે પણ એવો જ એક પોડકાસ્ટ એમની સાથે કરવાના છીએ. પોડકાસ્ટનો વિષય શું હશે તો પોડકાસ્ટ શરૂઆત થાય ત્યારે જ ખબર પડશે. પણ એટલું કહીશ કે તમારા પણ મનમાં કોઈ એવા આધ્યાત્મિક જગતના પ્રશ્નો હોય, ધર્મ વિષયક પ્રશ્નો હોય, ભક્તિ વિષયક પ્રશ્નો હોય, તો ચોક્કસપણે કમેન્ટમાં મને પૂછજો. હું દાઉશ્રીને વિનંતી કરીશ કે એ પ્રશ્નોના પણ જવાબ આપે, અને એ પણ સંપૂર્ણ શાસ્ત્ર સંગત મળશે. એટલે નિશ્ચિંતપણે તમે આખો પોડકાસ્ટ જુઓ. પોડકાસ્ટ કેવો લાગ્યો છે એ પણ કમેન્ટમાં જણાવજો. બાકી વિડીયો ગમે તો લાઇક કરો, કમેન્ટ કરો, અને બેઠકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂઆત કરીએ. રાધે રાધે દાઉશ્રી. રાધે રાધે. કેમ છો? પહેલાં તો બસ આનંદમાં. દિવાળી પછીનો પહેલો પોડકાસ્ટ છે. એક બહુ જ લાંબા વિરામ બાદ, લગભગ 2-3 મહિના જેવો વિરામ આપણે કદાચ લીધો. અને પહેલાં તો એ વિરામ કેમ લીધો? કારણ કે ઘણા બધા એવા લોકો છે જે તમને સાંભળવા અવારનવાર માંગે છે, જે લોકો કોમેન્ટ કરતા હોય છે. ઘણા લોકોના પર્સનલી મને ફોન પણ આવે છે, અને ઘણા લોકોની ઈચ્છા છે કે ધર્મ વિશે કંઈક અલગ અભિગમ, અલગ કરતાં બી એક શાસ્ત્ર વાસ્તવિક અને શાસ્ત્ર સંગત અભિગમ કદાચ એ લોકો જાણી શકે. એના માટે થઈને ઘણા લોકોની ઉત્સુકતા એવી રહેતી હોય છે, જે અવારનવાર કોમેન્ટોના માધ્યમમાં કે ટેલિફોનિક મેસેજ કે એવા કોઈ પણ માધ્યમમાં જોવા મળતી હોય છે. તો પહેલાં તો એમના બધા માટે થઈને કહો કે તમે વિરામ કેમ લીધો આટલો લાંબો? હા અનુજભાઈ, હું છે ને એક શાસ્ત્રના એક અભ્યાસમાં વ્યસ્ત હતો. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર એક
મેં એક અનોખી કૃતિની રચના કરી છે. 5,500 વર્ષ થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણએ જે ગીતા ગાઈ. એના પર અનેકો વ્યાખ્યા થઈ છે, ભાષ્ય થયા છે, ટીકાઓ થઈ છે, અનુવાદ તો અસંખ્ય ભાષાઓમાં, લગભગ વિશ્વની બધી ભાષામાં. પણ મેં જે પ્રકારની કૃતિનું સર્જન કર્યું છે ને સંભવતઃ હજી સુધી એ પ્રકારની કૃતિ બહુ સરળ, એકદમ સામાન્ય મનુષ્યને પણ સમજાઈ જાય એવી ભાષામાં, એવી શૈલીમાં મેં કૃતિની રચના કરી છે શ્રીમદ ભગવદ્ ગીતા પર. એટલા માટે મને થોડો સમય થયો, વિરામ લીધો મેં. અને આપણે જાણીને નવાઈ લાગશે કે શ્રીમદ ભગવદ્ ગીતા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ નથી ગાઈ. શ્રીમદ ભગવદ્ ગીતા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ નથી ગાઈ, પણ એમના વિલાસરૂપ અંશ છે જે પરવ્યોમ વિલાસપીઠ મહાવૈકુંઠમાં રહે છે, જેમનું નામ છે મહાસંકર્ષણ, જેમના વિશે કદાચ આઈ થિંક મેં આપણે બહુ પહેલા કહ્યું છું. એટલે વિસ્તારમાં તો બહુ જ મારા પુસ્તકમાં મેં બહુ ડિટેલમાં લખ્યું છે, બલરામ સ્મૃતિમાં. પણ એ જે શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન કરનાર જે હતા, જે અસ્તિત્વ હતું, પરમ અસ્તિત્વ, એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ નહોતા, પરંતુ એમના વિલાસરૂપ અંશ મહાસંકર્ષણે શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન કર્યું હતું. એ ક્યારેક કોઈક પોડકાસ્ટમાં આપણે એને સવિસ્તાર કેવી રીતે શું બધું ગીતામાં જ છે બધું સ્પષ્ટપણે એ હું તમને જણાવીશું. અને બીજું કારણ એ કે હમણાં રિસન્ટલી જે પ્રકારના બધા પોડકાસ્ટો ધર્મ ઉપર અને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર, સનાતન વૈદિક ધર્મ ઉપર બધા 2-4 પુસ્તકો વાંચીને થોડું ઘણું સાંભળીને લોકો જે પ્રમાણે પોતપોતાનું બધા કવિઓ થોડી ઘણી પ્રસિદ્ધિ મળી ગઈ હોય લેખક તરીકે, કવિ તરીકે, સાહિત્યકાર તરીકે, એટલે એ લોકો સીધા અધ્યાત્મ પર ડાયવર્ટ થઈ જાય છે. એમને એમ થાય છે કે સાહિત્યમાં તો થોડોક સમય એમને પ્રસિદ્ધિ મળશે અથવા તો સીમિત પ્રસિદ્ધિ મળશે, પણ અધ્યાત્મ જગતમાં તો લાઈફ ટાઈમ સુધી અમે જ્યાં સુધી રહીશું ત્યાં સુધી એને પૂજનીય થઈ જઈશું પાછા. એટલે એ પોતાના મૌલિક વિચારો અને તર્ક વિતર્ક દ્વારા એ અધ્યાત્મ જગતને અને ખાસ કરીને રામકૃષ્ણ જેવા આપણા જે પરમ અસ્તિત્વ છે એમનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરે છે. એના કારણે શું થાય છે કે એક તો શાસ્ત્રથી લોકો ભટકી જાય, ક્યારે એ લોકો અનુષ્ઠાન કર્યા છે, સાધના શું કરી હશે તો એ જાણે. પણ જે પ્રમાણેના પોડકાસ્ટ મેં થોડો ઘણો સમય આપની સાથે થોડું કામ કર્યા પછી, પોડકાસ્ટ કર્યા પછી મને થોડું ઘણું જાણવાની ઈચ્છા થઈને મેં જોયું, એટલે થોડો હું વ્યથિત પણ થઈ ગયો, દુઃખી થઈ ગયો. એટલે પછી મેં થયું કે થોડું વિરામ લઈ લઉં. પણ પછી ફરી આપનો સંપર્ક થયો, આપે મને ફોન કર્યો અને બહુ પ્રેમાગ્રહ કર્યો. અને મારા મમ્મીએ પણ બહુ પ્રેમપૂર્વક કહ્યું કે અનુજભાઈની ઈચ્છા પણ છે અને લોકોનો પણ જો આગ્રહ હોય તો તને જે ભગવાને પ્રદાન કર્યું છે એનો થોડો લોકોનો લાભ મળે તો સારું. અને મારા સદગુરુ જે સ્વામી રાજરાજેશ્વરાનંદ જે હતા, એમણે મને એક વાત કહેલી જે મને સ્મરણમાં આવી. એમણે મને કહ્યું હતું કે હિન્દી ભાષી હતા, બંગાળી શરીર હતું એમનું. એમણે કહ્યું હતું કે અગર मैं अपने पूरे जीवन में सिर्फ एक आत्मा को भी जागृत कर सका तो मैं अपने जीवन को धन्य मानूंगा. એટલે પછી મને થયું કે ચલો હવે જે લોકો જે કર્મ કરશે એ પ્રમાણે એનું ફળ મળશે, પણ જે પ્રમાણેની મને જાગૃતિ ને મને જે આત્મજાગૃતિ કૃષ્ણએ આપી છે અને મેં જે પ્રમાણેનું જ્ઞાન એણે મને આપ્યું છે એ જેટલા મને મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું. જેના નસીબમાં હશે એનું ફળ પ્રાપ્ત કરશે એ પ્રમાણે સાધના કરીને. અધ્યાત્મ જગતની અંદર એટલી બધી વિસંગતતાઓ અને માન્યતાઓ, અંધશ્રદ્ધા ફેલાયેલી છે, જેમાંનું એક મોટામાં મોટું તથ્ય એ છે કે કૃષ્ણ વિશે કથાઓ કરનારા લોકો, જે લોકો 500, 1000 કથાઓ કરી ચૂક્યા છે, એ લોકો પણ નથી જાણતા કે કૃષ્ણનો વાસ્તવિક રંગ શું છે. બીજું બધું તો જવા દો, તમને નવાઈ લાગશે કે કૃષ્ણ ભગવાન તો રંગે શ્યામ હતા, કાળા હતા. હા, બસ અહીંયા જ સૌથી મોટીમાં મોટી અસત્ય વાત છે કે કૃષ્ણ ભગવાન કાળા નથી અને નથી જ. આ હું તો પોતે 125 વર્ષ એની સાથે રહ્યો છું, એ વાત એક બાજુ મૂકી દઈએ, બરાબર છે. એ સિવાય પણ આપણે તમે જે હમણાં નિવેદન કર્યું કે કૃષ્ણ કાળા છે, શ્યામ છે, બરાબર છે, શ્યામ વર્ણીય છે, તો તમે કયા આધાર પર કહ્યું? તમે પુસ્તકોમાં વાંચ્યું, ફિલ્મોમાં જોયું કે સિરિયલોમાં જોયું? મંદિરોમાં પણ મૂર્તિઓ કાળા રંગમાં. હા, બરાબર છે. ફિલ્મોમાં પણ આવે છે કે જશોમતી ને મૈયા છે, બોલે નંદલાલ રાધા ક્યું ગોરી મેં ક્યું કાલા. હા, હમણાં મારા ગાંધીનગરમાં આજે કથાની પૂર્ણાહુતિ થઈ, એમાં એ લાઈવ કથા મારી મમ્મી સાંભળતી હતી, તો મેં એમાં છેલ્લે આરતી કરી હતી. આરતી જ હતી, જય કાના કાળા. એટલે મને એક બાજુ થોડો ઘણો રોષ પણ આવ્યો અને થોડી ઘણી દયા પણ આવી કે હવે જે લોકોને કૃષ્ણના રંગ વિશે જ પણ ખબર નથી, એ લોકો કૃષ્ણની કથા કરીને લોકચાહના મેળવે. જોકે જે એના માધ્યમથી થોડી ઘણી ભગવાનની ચર્ચા થાય છે, સત્સંગ થાય, એ સારી વસ્તુ છે. પણ જ્યાં સુધી તમે કોઈ વસ્તુનું
તથ્ય એનું સત્ય એના મૂળ સ્વરૂપે ના રજૂ કરી શકો ત્યાં સુધી હું નથી માનતો કે તમારે એના વિશે કોઈ વાત કરવી જોઈએ. બરોબર. જો આપણા સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં કેવું છે, જેમ કે ભાઈ હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું, લૌકિક ઉદાહરણ આપીને, કે કોર્ટમાં જ્યારે કોઈ વકીલ કોઈ કેસ લડતો હોય અને જજ સામે દલીલ કરે ત્યારે એ કોઈને કોઈ કલમનું કોઈ કલમ ટાંકે, ભાઈ આ જગ્યાએ આ કલમ આ લખેલી છે, રેફરન્સ માટે કદાચ- રેફરન્સ માટે આપે. હા. કોઈ ભાઈ અલ્હાબાદમાં કેસ ચાલતો હતો કે ભાઈ લખનૌની કોર્ટમાં કે મદ્રાસની કોર્ટમાં આ વિષય આ ઉપર આવો થયું ચુકાદો હતું, આવ્યો હતો, હા. તો એ કોર્ટ કરે, બરાબર છે. એમ આપણા અધ્યાત્મ જગતમાં પણ કોઈ પણ વસ્તુને પ્રમાણિત કરવા માટે, ઘટનાને સિદ્ધ કરવા માટે, તત્વને સિદ્ધ કરવા માટે પ્રસ્થાનત્રયીનો આશ્રય લેવામાં આવે છે. એ પ્રસ્થાનત્રયીના માધ્યમથી જ તમે તમારી કોઈ વાતને સત્ય પ્રમાણિત કરી શકો. એ પ્રસ્થાનત્રય એટલે કંઈ 3 પ્રકારના ગ્રંથ. એમાં પહેલું છે શ્રુતિ પ્રસ્થાન, એટલે વેદ, કે તમે જે કહી રહ્યા છો એનું વેદ પ્રમાણ આપે છે, બરાબર. એના પછી બીજી આવે છે સ્મૃતિ પ્રસ્થાન. સ્મૃતિ પ્રસ્થાન એટલે મહાભારત છે કે રામાયણ છે, રામચરિતમાનસ છે, આ બધા જે મહાપુરુષોએ લખેલા ગ્રંથો છે, પુરાણ છે, બરાબર, જેની અંદર બ્રહ્મવિદ મહાપુરુષો જે થઈ ગયા, જેમણે પરમાત્માનો પરમ તત્વનો સાક્ષાત્કાર કર્યો અને પછી એમણે જે ગ્રંથ લખ્યા, જેટલી બધી સ્મૃતિઓ છે, શ્રીમદ ભગવદ્ ગીતા, તો આ બધાને સ્મૃત ગ્રંથ કહેવામાં આવે છે. આ પ્રસ્થાનત્રયનો બીજો પ્રકાર. તો તમે તમારી જે વાત કહી રહ્યા છો, જે સત્ય રજૂ કરી રહ્યા છો, અધ્યાત્મને લગતું, એનું પ્રમાણ આ સ્મૃત ગ્રંથ આપે છે કે નહીં, એ બીજું. અને પ્રસ્થાનત્રયનો ત્રીજો પ્રકાર છે, અને જેને કહેવાય છે ન્યાય પ્રસ્થાન, એટલે કે બ્રહ્મસૂત્ર, વેદાંત તમારી વાતનું સમર્થન આપે છે કે નહીં. આ 3 શાસ્ત્રોના માધ્યમથી જ જો તમે સિદ્ધ કરી શકો તો એને સત્ય માનવામાં આવે, અન્યથા નહીં. અત્યારે જે લોકો કથા કરી રહ્યા છે કે જે લોકો અધ્યાત્મ પ્રવચન કરી રહ્યા છે, એમને તો આઈ થિંક મને ખ્યાલ પણ નહીં હોય કે પ્રસ્થાનત્રયી એટલે શું. તેમાંથી પ્રમાણ આપીને રજૂ કરવાની, સત્ય પ્રસ્થાપિત કરવાની વાત તો ક્યાંય દૂર રહી. હું જે આપને કહી રહ્યો છું કે આપણે જે અધ્યાત્મ વિશે, કૃષ્ણ વિશે કે રામ વિશે કે જે કંઈ પણ આપણા જે બધા આધ્યાત્મિક મહાપુરુષો પરમાત્મા વિશે જાણીએ છીએ, એ બધું વર્તમાન પેઢી ખાસ કરીને એ કાં સિરિયલો, કાં ફિલ્મો દ્વારા, અથવા તો અત્યારે ચાલતી કથાઓના માધ્યમથી જાણે છે. બસ એટલા જ બરાબર. એનાથી વિશેષ કંઈ નથી. એમનો પોતાનો કોઈ અનુભવ નથી કે પોતે કોઈ સાધના કરીને, અનુષ્ઠાન કરીને એ તત્વની પ્રાપ્તિ કરી હોય, એ તત્વને જાણ્યું હોય. એટલે શું થાય છે કે ગાડેરિયા પ્રવાહ જેવું છે, એકે કહ્યું એટલે બીજાએ પણ સ્વીકારી લીધું, બીજાએ સ્વીકારી લીધું, હજારોએ સ્વીકારી લીધું. એનો મોટામાં મોટું પ્રમાણ આ છે કે કૃષ્ણ કાળા નથી, કૃષ્ણ નિતાંત ગૌરવર્ણીય છે. એ તથ્ય તમે આજ દિન સુધી ક્યાંય વાંચ્યું પણ નહીં હોય, ક્યાંય સાંભળ્યું પણ નહીં હોય, ક્યાંય જોયું પણ નહીં હોય. હવે એ વસ્તુ હું તમને શાસ્ત્ર, આ પ્રસ્થાનત્રયના માધ્યમથી હું રેન્ડમલી નથી કહેતો. મેં એની સાથે 125 વર્ષ કાળ્યા, જે વાત એક બાજુ મૂકી દઈએ, મેં એના દર્શન કર્યા છે સેંકડો વખત, એ વસ્તુ પણ એક બાજુ મૂકી દઈએ. પણ હું જે શાસ્ત્રના પ્રમાણ આપીશ, કારણ કે મેં જે અનુભવ્યું છે એનો સાક્ષી તો હું જ છું, બીજું તો કોઈ છે નહીં. કે હું એ વખતે દર્શન કરવા ગયો, મારી જોડે મોબાઈલ લઈને ગયો, સેલ્ફી લઈને બતાવું તમને, કહેજો એ તો શક્ય નથી, બરાબર. એ તો મારી સ્વયં અનુભૂતિ છે. પણ હું જે પ્રમાણ આપું છું તમને શાસ્ત્રના, એ તો સિદ્ધ કરશે. એમાં તો કોઈ હાથ કંગન કો આરસી ક્યાંના જેવું છે, એમાં તો કોઈ મીનમેક કાઢવાનો પ્રશ્ન થતો નથી. હવે જો સૌથી પહેલી વસ્તુ એ કે જ્યારે મને અનુભૂતિ થઈ, લગભગ 2007ની સાલ હતી અને જુલાઈ મહિનાની આઈ થિંક 20મી તારીખ હતી, તો મેં દર્શન કર્યા અને ભીષ્મ પિતામહની જોડે કૃષ્ણનું એ મિલન હતું. આખું પ્રસંગ મેં બલરામ સ્મૃતિમાં લખ્યો છે. ત્યારે મેં સૌ પ્રથમ કૃષ્ણનો જોયો તો એકદમ ગૌરવર્ણીય. ત્યારે મને પણ નવાઈ લાગી, જેમ તમને હમણાં આંચકો લાગ્યો ને સાંભળીને જ ખાલી, કે ભાઈ કૃષ્ણ કાળા નહીં, ગોરા હતા, ગૌરવર્ણીય હતા. તો મેં તો જોયો એને. એ વખતે મને મારા કોઈ પણ જન્મની સ્મૃતિ પ્રાપ્ત નહોતી થઈ. તો એ જોયા પછી મને આંચકો આવ્યો અને નવાઈ પણ લાગી. પણ એના પછી જેટલા પણ દર્શનો થયા, બધામાં મને ગૌરવર્ણીય દેખાયો, ક્યાંય મને શ્યામવર્ણ કે કાળા રંગનો ના દેખાયો. હવે આ વિશે મેં જામનગરના શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના જગતગુરુ છે, જગતગુરુ શ્રી કૃષ્ણમનજી મહારાજ, જેમનું એક પ્રોજેક્ટ હું લખી રહ્યો હતો એઝ અ સ્ક્રિપ્ટ રાઇટર. તો મારે પ્રસંગોપાત એમને ત્યાં જવાનું થતું હતું, મળવાનું થતું. એ મારા ઘરે પણ ઘણી વખત આવી ગયા. તો મેં મહારાજશ્રીને વાત કરી કે મહારાજશ્રી, મને આ રીતે કૃષ્ણના દર્શન થયા છે ગૌરવર્ણીય, તો એનું તાર્કિક સમાધાન શું? એટલે મહારાજશ્રીએ મને એનો બહુ જ સરસ એમની રીતે અને એકદમ સચોટ સમાધાન કરતાં મને કહ્યું કે જો દીપકજી, हिंदीમાં વાત કરે છે जनरली, दीपक जी आपने जिस कृष्ण को देखा वो वास्तविक कृष्ण था. क्यों? अगर आपने श्याम और काला देखा होता तो इसका अर्थ ये होता कि आपकी ये साइकिक इफेक्ट है,
आपके अनकॉन्शियस माइंड में जो आपने बचपन से देखा है, सुना है, पढ़ा है, उसकी इफेक्ट आपको दर्शन में हुई, तो इसलिए आपको वो श्याम या काला दिखा। लेकिन आपको ऐसा तो कुछ हुआ नहीं, आपने तो उसको नितांत गौर वर्ण का देखा। इसका अर्थ सीधा सा ये होता है कि इसमें आपकी कोई मतलब अनकॉन्शियस माइंड की इफेक्ट नहीं थी। वो स्वयं आपको अपना स्वरूप, अपना असली रूप दिखाने आया था, इसलिए वो गौर वर्ण का था। એના પછી તો મારા દ્વારા શાસ્ત્રના અભ્યાસ, વેદ વેદાંતની બધી થઈ, પછી મને એના બધા ઘણા બધા પ્રમાણો મળ્યા. હવે જો સૌથી પહેલું પ્રમાણ હું તમને આપું છું, કારણ કે આ મિથ્યા વાતની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે કે ગર્ગાચાર્ય મુનિએ નામકરણ કર્યું કૃષ્ણ ભગવાનનું. નંદભવનમાં ગૌશાળામાં જ્યારે એમણે કૃષ્ણનું નામકરણ કર્યું. હવે જો ગર્ગાચાર્યજી ત્રિકાળદર્શી મહાપુરુષ હતા, એટલે ભગવાનનું નામ પાડવાની જેને જવાબદારી ટૂંકમાં અધિકાર મળ્યો હોય એ કેટલા લેવલનો વ્યક્તિ હોય. તો એમણે તો કૃષ્ણને જોઈને તરત ઓળખી ગયા. એ તો કે આ તો પરબ્રહ્મ છે. હવે એનું નામ એના સિવાય તો બીજું કઈ રીતે રાખી શકું? બીજું તો કોઈ નામ રાખી જ ના શકાય. કૃષ્ણનું નામ કૃષ્ણ સિવાય બીજું શું રાખું? આપણે દેહ બદલીએ છીએ એમ પ્રમાણે આપણું નામ બદલાય છે. પણ કૃષ્ણ તો કેવું છે કે સજાતીય વિજાતીય સ્વગત ભેદ શૂન્ય. આ બીજી એક વ્યાખ્યા થઈ જશે, પણ આ કૃષ્ણ માટે એમ કહેવાય છે કે સજાતીય વિજાતીય સ્વગત ભેદ શૂન્ય પરમ તત્વ છે કૃષ્ણ. તો એનું કૃષ્ણ સિવાય બીજું કોઈ નામ હોઈ જ ના શકે. એટલે ગર્ગાચાર્ય મુનિએ જ્યારે કૃષ્ણના દર્શન કર્યા અને વિચાર્યું કે હવે આમનું હું કૃષ્ણ સિવાય બીજું નામ કેવી રીતે રાખી શકું? હવે હું એમ જો કહું કે આ તો પરબ્રહ્મ છે, આનું કૃષ્ણ સિવાય બીજું નામ હોઈ જ ના શકે. તો ભગવાનની લીલામાં વિક્ષેપ પડે, અવતાર લીલામાં. એટલે એમણે શું કર્યું કે એક ગિમિક કર્યું. આપણા શાસ્ત્રમાં કેવું છે કે વર્ણ એક શબ્દના અનેક અર્થો થતા હોય છે. જેમ તમને સમજાવું કે તમે થોડો ઘણો જ્યોતિષનો અભ્યાસ કર્યો છે, આઈ થિંક, બરાબર? તો કુંડળીમાં જે પ્રથમ ભાવ હોય એને લગ્ન ભાવ કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે સામાન્ય વાત કરીએ, ભાઈ તમારા લગ્નમાં કોણ છે, તો તમે કહો કે ભાઈ મારા લગ્નમાં રાહુ છે, બરાબર? એટલે પ્રથમ મારો જે કુંડળી છે એમાં એનો લગ્નમાં રાહુ છે. તો આપણે વાત કરીએ તો કોઈ જેને ખબર જ નથી કુંડળી વિશે, તો કે આમના લગ્નમાં રાહુ કેવી રીતે આવ્યો હશે? હમણાં તો લગ્ન જ નથી થયા હમણાં તો. સમજ્યા? તો કહેવાનો અર્થ શું છે કે નામ, એક નામના અર્થ અનેક હોઈ શકે છે. એમ કૃષ્ણના અર્થ પણ અનેક છે. કૃષ્ણ વર્ણનું પણ નામ છે અને એનું નામ પણ છે કૃષ્ણ. સમજ્યા તમે? જો કૃષ્ણનું આપણે શબ્દ તરીકેનું, નામ તરીકેનું વિવેચન કરીએ તો શાસ્ત્ર શું કહે છે કે ક્રિશિર્ભુવાચક શબ્દો અણશ્ચર નિવૃત્તિવાચક. ક્રિશ વત્તા અણ બરાબર કૃષ્ણ. એટલે કૃષ્ણ એક નામ નથી, બે નામોની સંધિ થઈને એક નામ બન્યું છે. ક્રિશિર્ભુવાચક શબ્દો અણશ્ચર નિવૃત્તિવાચક. હવે ક્રિશ એટલે સર્વસિત્તાધીશ અને ણ એટલે આનંદ, પરમ આનંદનો સિંધુ. આ બેનો સમન્વય થઈને કૃષ્ણ નામ બન્યું છે. એટલે આ કૃષ્ણ નામનો શાસ્ત્રોક્ત અર્થ તમને કહું છું. બીજી જગ્યાએ કહ્યું છે પાપ કર્ષણો હિ કૃષ્ણ. એટલે જે પાપોનું કર્ષણ કરે છે, તમારા પાપોનો ખેંચી લે છે, તમને પાપ મુક્ત કરે છે, એ કૃષ્ણ છે. હજી આગળ તમને કહું, શાસ્ત્ર શું કહે છે બીજું કૃષ્ણ વિશે? કર્ષતી સર્વેશામ મનાંસી ઇતિ કૃષ્ણ. જે બધાના મનોનું કર્ષણ કરી લે છે. કર્ષતી સર્વેશામ મનાંશ ઇતિ કૃષ્ણ. કર્ષતી પરમહંસાનામ ચેતાંસી ઇતિ કૃષ્ણ. અથવા કર્ષયેત સર્વમ જગત સ્થાવર જંગમમ કાલરૂપેણ ભગવાન સ્તે નાય કૃષ્ણ ઇત્યભિધીયતે. આ એક બીજી વ્યાખ્યા. બીજી એક વ્યાખ્યા તમને કૃષ્ણના નામની આપું. તૌરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. એટલે જે પરબ્રહ્મ છે એ કૃષ્ણ તરીકે ઓળખાય છે, એનું નામ કૃષ્ણ છે. તો આ કૃષ્ણના નામની શાસ્ત્રોક્ત વ્યાખ્યા થઈ. આમાં તમને ક્યાંય એવું નહીં દેખાય કે ભાઈ આ કાળા રંગનો છે કે આ શ્યામ રંગનો છે, શ્યામણો એટલે આ કાળો છે. આટલી જેટલી મેં તમને શાસ્ત્રોની વ્યાખ્યા કહી એ બધામાં એમના પરમ તત્વનું, એમના સ્વભાવનું, એમના સચ્ચિદાનંદ રૂપનું જ મહાત્મ્ય પ્રકટ થયું છે. બરાબર. હવે ગર્ગાચાર્યજી તો આ જાણતા હતા. હવે એમણે શું કર્યું કે વર્ણાશ્રમ ધર્મ વિશે આપણે સાંભળ્યું હશે, બરાબર છે? તો વર્ણ એટલે બ્રાહ્મણને શ્વેતવર્ણ તરીકે ઓળખવામાં આવે છે, ક્ષત્રિયને રક્તવર્ણ, વૈશ્યને પીતવર્ણ અને શૂદ્રને શ્યામવર્ણ. આ દરેક વર્ણને આ પ્રકારના રંગથી વિભાજિત કરવામાં આવે છે. તો ગર્ગાચાર્ય અહીંયા ગિમિક કરતાં શું કહ્યું કે આ બાળક પહેલાં શ્વેત રંગમાં વર્ણમાં પ્રગટ થયો છે, એટલે બ્રાહ્મણ તરીકે. ભગવાનના જે અવતારો છે એમાં વામન તરીકે જ્યારે બ્રાહ્મણ તરીકે જન્મ્યા હતા, ભગવાન પરશુરામ તરીકે બ્રાહ્મણ તરીકે જન્મ્યા હતા, એટલે એમણે એ અનુસંધાનમાં કહ્યું. પછી કહ્યું ક્ષત્રિય એટલે રક્તવર્ણમાં પણ જન્મ્યો છે, આ લાલ રંગમાં. પછી કહ્યું કે વૈશ્ય તરીકે શ્વેતવર્ણમાં પણ પ્રગટ્યો છે.
અને પછી શું કહ્યું કે અત્યારે આ શ્યામ વર્ણનો છે, કૃષ્ણ વર્ણનો છે, એટલે હું આનું નામ કૃષ્ણ રાખું છું. હવે જો એ સમયે શુદ્ર પશુપાલકોને ન શુદ્રમાં ગણવામાં આવતા હતા, ના વૈશ્યમાં ગણવામાં આવતા હતા. કારણ કે વ્યવસાય એમનો એવો હતો, નંદ બાવા તો પશુપાલક હતા, બરાબર છે. તો ગર્ગાચાર્યએ જે ગિમિક વાપરીને કહ્યું કે હું આનું નામ વર્ણ પ્રમાણે કૃષ્ણ રાખું છું. હવે અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્યાંથી? લોકોએ વર્ણ એટલે રંગ માની લીધો કે આનો રંગ કાળો છે અથવા તો શ્યામ છે એટલે આનું નામ હું કૃષ્ણ રાખું છું. હકીકતમાં એમણે વર્ણ અનુસાર, હા, વર્ણાશ્રમ ધર્મના જે વર્ણ છે એના પ્રમાણે એનું નામ કૃષ્ણ રાખ્યું હતું. હવે જે ગર્ગાચાર્યએ કૃષ્ણનું નામ કૃષ્ણ રાખ્યું, જો તમે એમ માનતા હો કે આ કાળા હતા કૃષ્ણ, શ્યામ હતા એટલે એમનું નામ એમણે કૃષ્ણ રાખ્યું, તો એ જ ગર્ગાચાર્ય ગર્ગ સંહિતામાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભને શું કહે છે કે શ્યામ રંગ છે ને એ શૃંગાર રસનો દ્યોતક છે, શૃંગાર રસનો વાચક છે, એટલે એનું પ્રતીક છે. અને કૃષ્ણ સિવાય શૃંગાર રસનો અધિષ્ઠાતા કોણ હોઈ શકે? જેના વિશે શ્રીમદ ભાગવતમાં જ કહ્યું છે કે પીતાંબર ધરસ્રગ્વી સાક્ષાત મન્મથ. સમસ્ત સૃષ્ટિનું, દેવતાઓના મનનું પણ મંથન જો કરતો હોય તો કોણ? કામદેવ. ઇન્દ્રને પણ જે ચલિત કરી નાખે છે, કામની એટલી બધી તાકાત છે કે દેવોના રાજાને પણ ચલિત કરી નાખે છે. એવા મન્મથનું પણ મનમથી નાખનાર હોય તો એ કૃષ્ણ છે. ફરીથી કહું, પીતાંબર ધરસ્રગ્વી, જાણે પીતાંબર ધારણ કર્યું છે, સાક્ષાત મન્મથ. હવે આવા કૃષ્ણ, એટલે કૃષ્ણને એમણે કહ્યું કે એટલે મેં એને શ્યામ વર્ણનો કહ્યો, એ કાળો છે એટલા માટે નહીં. અને એમણે ઉદાહરણ પણ આપ્યું કે જેમ આપણે મેઘ જોઈએ છીએ તો દૂરથી જોઈએ છીએ, હકીકતમાં એ શ્યામ નથી, બરાબર. અને એ જ વાતનું પ્રતિપાદન કરતા ઠાકુર રામકૃષ્ણ પરમહંસ, જે મારા પૂર્વજન્મના સદગુરુ હતા, એમણે પણ કહ્યું, જે કાલીના તો ઉપાસક, મહાઉપાસક હતા, અને કહેવાય છે ને, અતુત સત્ય વાત હતી કે એમણે એ હાથોહાથ કાલીને ભોજન કરાવતા હતા. તો એમણે પણ કહ્યું હતું કે કૃષ્ણને કાળા એટલા માટે આપણને લાગે છે કે આપણે એમનું દૂરથી દર્શન કરીએ છીએ. નિકટથી જઈને જોશો તો એમનો રંગ તમને ખબર નહીં પડે. નિકટ જવાનું સૌભાગ્ય તો વિરલાઓને જ મળે. અને એમણે પણ આ જ ઉદાહરણ આપ્યું કે જેમ આપણે આકાશને જોઈએ છીએ તો આસમાની લાગે છે, પણ ખરેખર આકાશ આસમાની છે. સમુદ્રનું પાણી જોઈએ છે તો આપણને આકાશી વાદળી કલરનું લાગે છે, પણ એ જ સમુદ્રનું પાણી હાથમાં લઈને જોઈએ તો નથી. હવે એવું તો થાય નહીં કે કોઈ આ તમારો જબ્બો આ રંગનો છે, હું નજીકથી જોઉં દૂરથી જોઉં તો રંગ તો એ જ રહેવાનો. એવું થોડું કે નજીક દૂરથી જ રંગ બદલાઈ જવાનો. પણ જો સમુદ્રને તમે દૂરથી જોવો છો અલગ લાગે છે, અને એનું જ પાણી હાથમાં લઈને જોવો છો તો અલગ લાગે છે. તો આ દ્રષ્ટિભ્રમ કેમ છે? કારણ કે આપણી પાસે એ દિવ્ય દ્રષ્ટિ હજી આવી નથી. હવે જો લૌકિક પદાર્થોનો રંગ પામવાની પણ આપણને દ્રષ્ટિ ના મળી શકતી હોય તો આ તો પરમ તત્વ છે. જા હવે જો આ જ વસ્તુને હું આગળ વધાવું કે ઠાકુર રામકૃષ્ણ પરમહંસનું ઉદાહરણ મેં આપ્યું તમને. હવે એક બીજા વૃંદાવનના રસિકાચાર્ય છે હિત ધ્રુવદાસજી મહારાજ, હિત હરિવંશ પરંપરામાં આવે છે. એમણે અદ્ભુત રાધાકૃષ્ણના પ્રેમની રચનાઓ કરી છે. એમાં એમણે એક જગ્યાએ કહ્યું છે કે રાધાકૃષ્ણ વિશે કહ્યું છે એમણે કે એક રંગ રુચિ હૈ સબ કાલા. જો સ્પષ્ટ કીધું છે એમણે, એક રંગ, રાધાકૃષ્ણના રંગ વિશે કહ્યું છે, એક રંગ રુચિ હૈ સબ કાલા ઉજ્જવલ પ્રેમ લાડલી લાલા. અહીંયા પણ એમણે ભેદ નથી કર્યો કે ભાઈ રાધાજી ગોરા હતા અને કૃષ્ણ કાળા હતા. પણ આપણે કહીએ છીએ કે રાધા ક્યું ગોરી ને મેં ક્યું કાલા, કૃષ્ણ કહે છે. અને અહીંયા કહે છે જય કાના કાળા. એટલે કહેવાનો આશય શું છે કે મિથ્યા બાબતો ઘણી બધી આવી છે. હજી બી હવે તમને આના પછીના આગળના બધા શાસ્ત્રો પ્રમાણ આપું. વૃંદાવનમાં એક રસિક પરંપરા છે રસિકાચાર્યોની, હિત હરિવંશજી એની સ્થાપના કરી હતી, એમનાથી પ્રારંભ થઈ. એ પરંપરામાં હિત પરંપરામાં એક રસિકાચાર્ય થઈ ગયા હિત ધ્રુવદાસજી. એમણે અનેક રાધાકૃષ્ણના પરમ પ્રેમ માધુર્ય રસનું વર્ણન કર્યું છે અનેક રચનાઓમાં. એમાં એક જગ્યાએ એમણે કહ્યું છે એક રંગ રુચિ હૈ સબ કાલા ઉજ્જવલ પ્રેમ લાડલી લાલા. એટલે રાધાના કૃષ્ણનો રંગ એક છે, જો સ્પષ્ટપણે કહે છે. વૃંદાવનના રસિકાચાર્ય કહે છે એક રંગ રુચિ હૈ સબ કાલા ઉજ્જવલ પ્રેમ લાડલી લાલા. અને આપણે અહીંયા રાધા ક્યું ગોરીન મેં ક્યું કાલા, ના બાજુ કે જય કાના કાળા. એટલે કહેવાનો આશય શું છે કે માત્ર પોપટિયું જ્ઞાન અથવા ક્યાંક કર્ણો તમે સાંભળેલું હોય, ફિલ્મોમાં જોયેલું હોય, આ કથાઓમાં આ બધા ગાડેરિયા પ્રવાહની જેમ લોકો જે કથા કરે છે એમાં સાંભળેલું હોય, એનાથી વાસ્તવિક અધ્યાત્મ તત્વ તમને નહીં સમજી શકાય. ક્યાં તમારે કોઈ બ્રહ્મવેતા મહાપુરુષ પાસેથી એ જાણવું પડશે, અથવા તો સ્વયં એ કક્ષાએ પહોંચીને એની પ્રત્યક્ષ અનુભૂતિ કરવી પડશે.
ત્યારે તમને સમજાશે કે આ અધ્યાત્મનું રહસ્ય શું છે. એટલે જ ભગવાને ગીતામાં કહ્યું ને કે દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાંતિ તે, જે મારી શરણમાં આવશે એને હું બુદ્ધિયોગ આપીશ. તો કયો બુદ્ધિયોગ? કે પ્રાઇમ મિનિસ્ટર બનવાનો કે સૌથી વધુ ધનવાન બનવાનો બુદ્ધિયોગ નહીં, પણ આ આત્મતત્વને જાણવાનો, પરમ તત્વને જાણવાનો બુદ્ધિયોગ હું આપીશ. તો કહેવાનો આશય શું કે આટલા બધા જે મેં તમને પ્રમાણો આપ્યા, આ તો હજી શરૂઆત છે. તમે કદાચ ગીત ગોવિંદનું સાંભળ્યું જ હશે. ગીત ગોવિંદ જે કવિ જયદેવે રચના કરી, એમાં પણ એમણે કૃષ્ણ ભગવાન માટે સ્પષ્ટ શબ્દ વાપર્યો છે, પાંડુ મુરારી. હવે પાંડુ શબ્દનો અર્થ શું થાય? શ્વેત અથવા તો પીત. તો એમણે ક્યાંય શ્યામ મુરારી કે શું કહેવાય કાળા મુરારી ક્યાંય નથી લખ્યું. એમણે સ્પષ્ટ લખ્યું છે પાંડુ મુરારી. હવે જો પાંડુ શબ્દથી તમને એક કદાચ સ્ટ્રાઇક થાય તો પાંડુરંગ વિઠ્ઠલ, પંઢરપુરમાં જે વિરાજે છે. તો જ્યારે એ ભક્ત પુંડલિકને દર્શન થયા ભગવાનના, તો એને પુંડલિકે જ્યારે દર્શન કર્યા ભગવાનને અને જોતા હોય તેના મુખમાંથી નીકળી ગયું પાંડુરંગ. પાંડુરંગ એટલે એમણે જે કૃષ્ણના દર્શન કર્યા એ પાંડુરંગના હતા, અર્થાત શ્વેત રંગના હતા, ગૌરવર્ણના હતા, કાળા રંગના નહોતા કે શ્યામ રંગના નહોતા. એટલા માટે પછી એમનું નામ પડ્યું પાંડુરંગ વિઠ્ઠલ. એ ઈંટ ઉપર ઊભા રહ્યા અને પછી એમનું નામ વિઠ્ઠલ પડ્યું. એ પછી છે, પણ એમનું મૂળ જે એમના મુખમાંથી સર્વપ્રથમ શબ્દ નીકળ્યો કૃષ્ણના દર્શન કરીને, એ શબ્દ હતો પાંડુરંગ. તો આ બધા શાસ્ત્રોક્ત પ્રમાણ છે અને મહાપુરુષોએ પ્રત્યક્ષ જોયેલા પ્રમાણો છે. તમારા મગજમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો મને કહો. તો હા, એટલે મારા મનમાં એક પ્રશ્ન એ થયો કે ગોપીઓ પછી કેમ શ્યામ સુંદર કહેતી? હા, હું વિચારતો હતો કે આ પ્રશ્ન આવવો જોઈએ. હવે જો શ્યામ સુંદર છે ને, એ એમનું નામ છે, એને એમના વર્ણ સાથે કોઈ લેવા દેવા નથી. અચ્છા. હવે એનું પ્રમાણ આપું તમને કે દેવર્ષિ નારદથી તો સૌ પરિચિત હશે. તો દેવર્ષિ નારદની એક કૃતિ છે જેનું નામ છે નારદ પંચરાત્ર. હવે અધ્યાત્મ જગતમાં નારદ પંચરાત્રને વેદની સમકક્ષ માનવામાં આવે છે, એટલે એટલું પ્રમાણભૂત એ શાસ્ત્રને માનવામાં આવે છે. હવે નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ એક પ્રસંગ પ્રમાણે કૃષ્ણ ભગવાનનું વર્ણન કરે છે કે રથમાંથી કૃષ્ણ ભગવાન ઉતરી રહ્યા છે, એ ઘટનાનું વર્ણન કરે છે. તેમાં નારદજી શું લખે છે સાંભળજો તમે. મધ્યકોષ્ઠાભ્યંતરે ચ કિશોરમ શ્યામ સુંદરમ. મધ્યકોષ્ઠાભ્યંતરે ચ કિશોરમ શ્યામ સુંદરમ એટલે શ્યામ સુંદર કિશોર રથમાંથી ઉતરી રહ્યા છે. એટલે આપણને એમ લાગે કે આ તો એમના વર્ણ પ્રમાણે, રંગ પ્રમાણે કહે છે કે આ શ્યામ સુંદર ઉતરી રહ્યા છે. પણ ના, એના પછીના જ પદમાં, એના પછીના શ્લોકની બીજી લીટીમાં સ્પષ્ટીકરણ કરતાં કહે છે નારદજી, વહની શુદ્ધાંશુ કે નૈવ પીતવર્ણેન શોભિતમ. એટલે શ્યામ સુંદર રથમાંથી ઉતરી રહ્યા છે, પણ એમનો વર્ણ કેવો છે? પીતવર્ણ. જો કેટલું કોન્ટ્રાડિક્ટરી થયું. હા, એટલે તો શ્યામ કેમ બોલાય છે? હા, એ શ્યામ જે છે ને, એ મેં આપને કહ્યું ને કે શૃંગાર રસનો દ્યોતક છે. અને હજી આગળ તમને હું એનો શ્યામ શબ્દ શા માટે આની અંદર એડ થયો એ હું આગળ તમને સ્પષ્ટીકરણ કહું છું. પણ અહીંયા નારદજીએ શા માટે કહ્યું કે ભગવાન પીતવર્ણના છે? કારણ કે ઉપનિષદ સ્વયં કહે છે, યદા પશ્યતે રૂક્મવર્ણમ કર્તારમીશમ પુરુષમ બ્રહ્મયોનિમ, કે જે પરમ પુરુષ, જે બ્રહ્મની પણ યોની છે, એ કેવો છે? રૂક્મવર્ણનો. હવે તમે સંસ્કૃતની ડિક્શનરી ઉપાડીને જુઓ તો રૂક્મ શબ્દનો શું અર્થ થાય? ગૌર. રૂક્મિણી નામ સાંભળ્યું છે ને તમે? તો એનું ઓરિજિનલ નામ છે રૂક્મવર્ણી. પછી તો થોડુંક અપભ્રંશ થઈને રૂક્મિણી થઈ ગયું, અને આપણે ગામડામાં તો રૂક્ષ્મણી જ કહે છે. પણ વાસ્તવિક નામ છે રૂક્મવર્ણી, એટલે જેનો વર્ણ ગૌર છે. તો આ ઉપનિષદ કહે છે કોના માટે? ભગવાન કૃષ્ણ માટે. અને એ ભગવાન કૃષ્ણ માટે જ કહે છે. એનું પ્રમાણ ભગવાન પાછા પોતે ગીતામાં આપે છે કે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્ય વ્યસ્ત છે. એટલે બ્રહ્મની પ્રતિષ્ઠા હું છું, બ્રહ્મ મારાથી ઉત્પન્ન થાય છે. બંને પ્રમાણ મળી ગયા. આ બાજુ ઉપનિષદે કહ્યું કે આ પરમ પુરુષ જે બ્રહ્મની યોની છે એવો એ કોણ છે? તો રૂક્મવર્ણમ. અને આ બાજુ કૃષ્ણ ભગવાન પણ કહે છે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા, હું બ્રહ્મની પ્રતિષ્ઠા છું. તો અહીંયા સ્પષ્ટ થયું કે બ્રહ્મની પ્રતિષ્ઠા એટલે બ્રહ્મની યોની કોણ છે? તો કૃષ્ણ છે. અને એમનો વર્ણ કેવો છે? તો રૂક્મ અર્થવત ગૌર. હવે નારદજીએ શા માટે વર્ણન કર્યું ભગવાન કૃષ્ણનું ગૌરવર્ણ તરીકે? કારણ કે નારદજીના ગુરુ કોણ? શંકર ભગવાન, દેવાધિદેવ મહાદેવ. તો દેવાધિદેવ મહાદેવ માહેશ્વર તંત્રમાં સતી પાર્વતીને કહે છે, કૃષ્ણ ભગવાનનું વર્ણન કરતાં કહે છે
તાંબુલ પૂર્ણવંદમ ચાંપે ધ્યુતિ વિગ્રહમ સદા ષોડશ વર્ષીયમ ધ્યાયત કૃષ્ણ મૃદાંબુજે, કે જે કૃષ્ણના મુખમાં તાંબુલ છે, એટલે પાનનું બીડું છે, તાંબુલ પૂર્ણવંદમ, અને ચાંપે ધ્યુતિ વિગ્રહમ, ચાંપે એટલે ચંપાના ફૂલ જેવો જેનો વિગ્રહ છે, શોભાયમાન છે. હવે ચંપાનું ફૂલ તમે ક્યાંય કાળું જોયું છે? મેં તો નથી જોયું. શ્યામ જોયું છે? ના. શંકર ભગવાન ખોટું બોલે છે તો શંકર ભગવાનનું નિવેદન છે કે તાંબુલ પૂર્ણવંદનમ ચાંપે ધ્યુતિ વિગ્રહમ સદા ષોડશ વર્ષીયમ, જે સદા 16 વર્ષના જ રહે છે, ધ્યાયત કૃષ્ણ મૃદાંબુજે, એવા કૃષ્ણનું હૃદય કમળમાં ધ્યાન કરો. આ શંકર ભગવાનનું નિવેદન છે. હવે નારદજી પોતાના ગુરુ શંકર ભગવાનનું આ વાતનું અનુમોદન કરતા પાછા સનકાદિક ઋષિઓને ભગવાન કૃષ્ણ વિશે કહે છે કે શ્રીમદ કુંદેન્દુ ગૌરમ, ભગવાન કૃષ્ણનો કેવો વર્ણ કેવો છે? શ્રીમદ કુંદેન્દુ, કુંદ એટલે મોગરાનું પુષ્પ, ને ઇન્દ એટલે ચંદ્ર, આ બંને શ્વેત વર્ણના છે. તો ભગવાન કૃષ્ણ વિશે પાછા ફરી નારદજીએ એમના વર્ણ વિશે કહે છે શ્રીમદ કુંદેન્દુ ગૌરમ. આટલા બધા પ્રમાણો આપ્યા છતાં પણ જો તમે કૃષ્ણને શ્યામ અથવા તો કાળો કહો તો એમાં તમારી સમજ ઉપર નિર્ભર છે. જોકે આનાથી કંઈ બહુ મોટો આધ્યાત્મિક મગજ જગતમાં કે એનાથી કંઈ બહુ મોટો ભૂચાલ નથી આવી જવાનો, પણ કહેવાનો તાત્પર્ય એમ છે કે આપણી અજ્ઞાનતા કેટલી છે શાસ્ત્ર વિશે, આપણી અજ્ઞાનતા કેટલી છે કે જે પરમ તત્વને આપણે માનીએ, જોઈએ, સાંભળીએ છીએ કે ભાઈ શ્રી કૃષ્ણથી ઉપર કોઈ નથી. કૃષ્ણ ભગવાને પોતે ગીતામાં કહ્યું ને કે મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય, મારાથી પર કોઈ નથી, હું જ સર્વોચ્ચ છું, મારી પદવી ઉપરથી કોઈ બીજું કોઈ પદ છે જ નહીં. હવે એના વિશે જ, એના વર્ણ વિશે જ તમે અજાણ છો, તો બીજી બધી જે વાતો છે, બીજી બધી આધ્યાત્મિક તથ્યો છે, એના વિશે તમે માનો છો તો સમજો છો કેટલું સાચું, તમને શું ખબર? તો એટલા માટે ઉપનિષદોમાં, ગીતામાં પણ ભગવાને કહ્યું કે એ જાણવા માટે તમારે એવા તત્વદર્શી મહાપુરુષ પાસે જવું પડશે. ગીતામાં કહ્યું ને ભગવાને, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિનઃ. એ જે તત્વનું દર્શન કર્યું છે એ જ્ઞાની મહાપુરુષ તને કહી શકશે. અને ઉપનિષદ પણ એ જ કહ્યું છે, તદ્વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિ ગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. જે શ્રોત્રિય છે એટલે જેને શાસ્ત્રનું જ્ઞાન છે, અને બ્રહ્મનિષ્ઠ એટલે જેણે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે, એ જ તને કહી શકશે કે આ પરમ, આજે અધ્યાત્મ જગતના જે રહસ્ય. બાકી વેદ તો અત્યારે PDF તરીકે તમે જુઓ તો નેટ ઉપર બધે ઉપલબ્ધ છે. ઉપનિષદ મળે એટલે જોઈએ એટલા મળે છે, બધા મળે છે, પુરાણો બધા મળે છે. તો શું વાંચીને તમે બ્રહ્મજ્ઞાની થઈ જશો? વેદાંતમાં વાંચીને એનો અનુવાદ વાંચીને તમને એમ લાગશે કે અમે વેદાંતી થઈ ગયા. કહેવાનો આશય શું છે? વાંચો, જિજ્ઞાસા માટે બરાબર છે, પણ એ વાંચ્યા પછી તમે સમજ્યા છો ને એનું તમે તમારી રીતે અર્થઘટન કરીને સમાજ સમક્ષ, લોકો સમક્ષ રજૂ કરશો, એ પ્રથા ખોટી છે. એટલે મારું ખિન્ન થવાનું અને દુઃખી થવાનું, વ્યથિત થવાનું કારણ આ છે કે તમે જ્યાં સુધી એની અનુભૂતિ ના કરો ત્યાં સુધી તમારા કથનમાં સચ્ચાઈનો રણકો નહીં આવે. ઠીક છે, 5-50 હજાર માણસ ભેગું થઈ જશે, એ તો રાજનેતાઓના ભાષણમાં પણ થાય છે, સમજી થતા પોલિટિશિયનો રેલી કરે છે ચૂંટણીની, ને એમાં યાત્રાઓ કાઢે છે, એમાં હજારો લાખો માણસ આવે છે. તો ટોળા ભેગા કરવા એ જ તમારો આશય છે કે પછી ખરેખર શાસ્ત્રોનો નિચોડ, એનો સાર તત્વ તમારે જાણી, અનુભવી અને પછી લોકો સમક્ષ રજૂ કરવો, એ તમારો આશય છે? એ જ હોવો જોઈએ આશ્રય, એ જ હોવો જોઈએ ને. પણ એ અત્યારે વર્તમાનમાં થઈ નથી રહ્યું. એટલે થોડું ઘણું ઘણી વખત આવેશમાં પણ આવી જાઉં છું. એનું કારણ પણ છે કે 125 વર્ષ શેષનારાયણ સાથે એક શ્રી વિગ્રહમાં રહ્યો છું, એટલે ક્યારેક આવેશ આવી જાય છે, પણ પછી સમયાનુસાર અને વર્તમાન પરિસ્થિતિની માંગના કારણે થોડો ઘણો શાંત થવું છું. પણ આ જાણવા જેવું છે, આ સમજવા જેવું છે. આ વાતનું સમર્થન મારા પિતાજીને એક દર્શનમાં પણ થયું. જો મને જેટલી અનુભૂતિ થતી હતી એ બધી ઘણી બધી લગભગ તો મારા મમ્મી પપ્પા સાથે શેર કરતો હતો. મિત્રો સાથે તો ક્યારે નહીં, ભાગી એકાદ બે એવા મિત્રો હશે, એકાદ પણ નહીં હોય કદાચ, બહુ જ રેરલી, જેની સાથે હું શેર કરી. કારણ કે એ સમજવા માટે, એ સ્વીકૃતિ માટે, હા, એ ચેતના જાગૃત. તો મમ્મી પપ્પાને તો હું કહી શકતો હતો સહજતાથી. તો મારા પપ્પાજીને હું ઘણા લાંબા સમયથી કહેતો હતો, જ્યારે કૃષ્ણના દર્શન થતા હતા, કે કૃષ્ણ ગૌરવર્ણનો છે. પિતાજી પણ માનતા હતા કે હા, દીપક કહે છે તો હશે એમ. પણ એક વખત મારા પિતાજીને પણ એમના મૃત્યુના થોડોક સમય પહેલાં, એ સાકેત ધામ ગયા એના થોડાક સમય પહેલાં એમને એક દર્શન થયું તુર્યાતીત અવસ્થામાં, અને એમણે પછી બીજા દિવસે મને કહ્યું, દીપક તું કહેતો તો એ વાત સાચી છે. મેં કીધું શું વાત સાચી છે? મને કે કૃષ્ણ તો એકદમ ગોરો છે, લોકો કહે છે કાળો છે, શ્યામ છે, પણ એ તો એકદમ ગોરો ચટ્ટો છે. મેં કહ્યું તમે જોયો? મને કે હા. 3 જણા, એમને તો એટલી બધી સરસ અનુભૂતિ હતી કે 3 અસ્તિત્વના એક સાથે એમણે દર્શન કર્યા.
દાદા ભગવાન જે ત્રિમંદિરના હમણાં જે પ્રચલિત છે એ દાદા ભગવાનના દર્શન થયા એમને, દેવર્ષિ નારદના દર્શન થયા અને સાથે સાથે ગૌરવર્ણના શ્રી કૃષ્ણના દર્શન થયા. તો આ એમની ભક્તિની પરાકાષ્ઠા હતી કે એમને આ 3 અસ્તિત્વના દર્શન સાથે થયા. અને આજે યોગાનું આપણે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ, તમારા પિતાજીની 6ઠ્ઠી પુણ્યતિથિ છે આજે. તો કહેવાનો આશય શું છે કે આવી ઘણી બધી અધ્યાત્મ જગતની અંધશ્રદ્ધા કહી શકીએ, ગેરમાન્યતાઓ કહી શકીએ કે જેના કારણે અસંખ્ય એવી વાતો ફેલાયેલી છે કે જેના કારણે આપણા સનાતન વૈદિક ધર્મ ઉપર સમજો ને કે મિથ્યા એવી વાતોનો આરોપો થઈ ગયો છે કે લોકો વિધર્મીઓ તો ખરા આપણા પોતાના ધર્મમાં ના કહે છે કે આપણા ધર્મમાં તો તમારા ધર્મમાં તો આવું છે. એવી મેં તમને હમણાં વાત કરી કે એવી ઘણી બધી મિથ્યા વાતો છે કે જેનું કદાચ સમય મળશે તો આપણે આ જ પોડકાસ્ટની અંદર આ શ્રૃંખલામાં એનું સ્પષ્ટીકરણ કરતા રહીશું. પણ ઘણા લોકોના મનમાં બી આવા પ્રશ્નો હોય છે અને હું તો લોકોને સજેસ્ટ કરીશ કે કમેન્ટમાં એવા પ્રશ્નો મૂકે, જેથી કરીને આપણે એમાંથી પ્રશ્નો લઈ અને એના ઉપર શાસ્ત્ર સંગત અનુરૂપ વાત કરી શકીએ. ડેફિનેટલી એવા કોઈ પ્રશ્નો હોય ભક્તિ માર્ગના કે અધ્યાત્મ જગતના, કૃષ્ણ રામ, કોઈ પણ, તો આપણે એની ઉપર પણ કરીશું. હવે પ્રશ્ન એ છે કે આ તો મારો જે પ્રશ્ન હજી એનું મને સમાધાન સંપૂર્ણ નથી મળ્યું કે શ્યામ વર્ણ કેમ કહેવાય છે. હા, જો આ શબ્દનું આરોપણ થયું ક્યારથી કે મેં પહેલા પોડકાસ્ટમાં તમને કહ્યું હતું કે દરેક યુગની અંદર આપણા જે બ્રહ્માંડના જે પાલક છે એ ગર્ભોદશાહી વિષ્ણુ અવતારો લે છે. એમાં કૃષ્ણ અવતાર પણ છે જી, બરાબર. તો એને યુગાવતારી કૃષ્ણ કહેવામાં આવે છે. દરેક યુગમાં કૃષ્ણ અવતાર લે છે. પણ આ જે 5,500 વર્ષ પહેલાં જે કૃષ્ણનો અવતાર થયો એ કૃષ્ણ સ્વયં ગોલોકથી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતે અવતરિત થયા હતા અને એમની ભીતર શ્રીમદ ગર્ભોદશાહી વિષ્ણુની ચેતના સમાહિત થઈ હતી. હવે જો ગર્ભોદશાહી વિષ્ણુ વિશે શું કહેવામાં આવે છે આપણા શાસ્ત્રમાં કે શાંતાકારમ ભુજગશયનમ, પછી શું કહ્યું છે? પદ્મનાભમ મેઘવર્ણમ શુભાંગમ. તો એમનો વર્ણ મેઘવર્ણ છે, બરાબર છે. તો એમના વર્ણ સાથે આ કૃષ્ણના વર્ણને મેચ કરી દેવામાં આવ્યો કે મેઘવર્ણ શ્યામ વર્ણના છે તો આ પણ શ્યામ વર્ણના છે. હકીકતમાં આ બંને તત્વો ભિન્ન છે. માત્ર ને માત્ર બ્રહ્માના અત્યાર સુધીના આયુષ્યમાં આ એક જ એવો યુગ આવ્યો છે, દ્વાપર યુગ, જેની અંદર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની ચેતના પરમધામ ગોલોકથી અવતરિત થઈ. એનું પણ સ્પષ્ટીકરણ મેં બહુ જ વિસ્તૃતપણે બલરામ સ્મૃતિમાં કર્યું છે. પણ આ બંને તત્વો એક થયા અને બંને ભિન્ન હતા, પણ આ વખતે એક થયા એનું પ્રમાણ સ્વયં ચૈતન્ય મહાપ્રભુ આપે છે. જો હું તો મારા પુસ્તકમાં તો મારા અનુભવ પ્રમાણે લખ્યું છે, પણ ચૈતન્ય મહાપ્રભુ સ્વયં શું કહે છે કે સ્વયં ભગવાને કર્મ નહે ભારહરણ. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું કામ નથી ભારહરણ, એટલે આ પાપ રૂપી જે ભાર વધી જાય છે પૃથ્વી પર એનું હરણ કરવાનું કામ ભગવાનનું નથી. હવે સ્વયં ભગવાન એટલે કોણ? કૃષ્ણ. સ્વયં ભગવાનેર કર્મ નહે ભારહરણ સ્થિતિ કરતા વિષ્ણુ કરે ને જગત પાલન. તો આ જગત પાલન કરવાનું કામ કોણ કરે છે? સ્થિતિ કરતા વિષ્ણુ. ફરીથી સાંભળજો. સ્વયં ભગવાનેર કર્મ નહે ભારહરણ સ્થિતિ કરતા વિષ્ણુ કરે ને જગત પાલન અતેવ વિષ્ણુ તખન કૃષ્ણેર શરીરે. એટલે વિષ્ણુ કૃષ્ણના શરીરમાં રહીને અતેવ વિષ્ણુ તખન કૃષ્ણેર શરીરે વિષ્ણુ દ્વારે કૃષ્ણ કરે અસુર સંહારે. એટલે આ અસુરોનો સંહાર કોણ કરે છે? કૃષ્ણના શરીરમાં રહીને વિષ્ણુ, કૃષ્ણ નહીં. તો અહીંયા કેટલી બધી બાબતો સ્પષ્ટ થઈ જાય છે કે કૃષ્ણ અને વિષ્ણુ બે અલગ છે, પણ આ અવતારમાં બંનેની ચેતના ભેગી થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા એમણે તો માત્ર ને માત્ર પરમ પ્રેમ માધુર્ય રસ લીલા કરી 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં વૃંદાવનમાં રહી અને એ રાધા સાથે તો પરમધામ ગોલોક જતા રહ્યા. પછી એમના શ્વાંશ જે છે વિલાસરૂપ પરમવ્યોમ વિલાસપીઠ મહાવૈકુંઠના અધિષ્ઠાતા મહાશંકર્ષણ, એમણે બાકીની 124 વર્ષની લીલાઓ પૂર્ણ કરી. જેમ મેં તમને આગળ કહી ને કે શ્રીમદ ભગવદ્ ગીતા ગાનાર કોણ? તો એ મહાશંકર્ષણ, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ નહીં. એના વિશે આપણે ક્યારેક ડિટેલમાં ચર્ચા કરીશું. તો આના કારણે આ માન્યતા પ્રચલિત થઈ ગઈ કે ભગવાન શ્રી કૃષ્ણ તો કેવા? કાળા, કાશ્યામ. એટલે મહેરબાની કરીને હવે તમે મારા ભાઈને કાળો કે શ્યામ ના કહેતા. એ સંપૂર્ણપણે નિતાંત ગૌરવણી. સાહેબ તમે એમનું રૂપ જુઓ તો તમે, એટલે શબ્દમાં તો વર્ણન થઈ જ ના શકે. આપણે કાળા રંગને શું કહેવાય, અનિષ્ટ કે એવો ખરાબ નથી માનતા, નકારાત્મકતા એના વિશે નથી. પણ સ્વયં ભગવાન કૃષ્ણ જ્યારે જેમનું પ્રાકટ્ય જ જ્યોતિ સ્વરૂપ છે, બ્રહ્મ સંહિતામાં સૃષ્ટિ કરતા બ્રહ્માજી સ્વયં કહે છે
ભગવાન વિશે શું કહે છે કે એવમ જ્યોતિર્મયો દેવ સદાનંદ પરાત્પર, જે સદા આનંદમાં રહે છે, પરાત્પર બ્રહ્મ છે, એનું સ્વરૂપ કેવું છે? જ્યોતિર્મય. હવે તમે ક્યાંય જ્યોતિ કાળી જોઈ, ક્યાંય શ્યામ જોઈ? તો આ સ્વયં બ્રહ્માજીનું નિવેદન છે કે એવમ જ્યોતિર્મયો દેવ સદાનંદ પરાત્પર. તો કૃષ્ણ એ કાળા નથી અને નથી જ. રાધે રાધે. હવે તમે સમજ એક જે શાસ્ત્ર સંગત આપી એ બહુ સરસ મજાની છે, પણ પ્રશ્ન એ થાય કે હવે અત્યારના યુવાનો, હું પણ બહુ જ વધારે ઓશોને સાંભળું છું. તમે કદાચ મારા સ્ટુડિયોમાં એન્ટર થયા છો તો ઓશોનું એક ચિત્ર જોયું હશે. હા મેં જોયું. બરોબર છે. એટલે એમને તો બહુ જ ઊંડી સમજ આપેલી છે કે કૃષ્ણ કાળા હતા, કેમ કાળા હતા, અને એના ઉપર ઘણા વ્યાખ્યાનો કરેલા છે. તમે સાંભળ્યા હોય ન સાંભળ્યા હોય મને ખ્યાલ નહીં, પણ એમનું પણ એવું એક મંતવ્ય હતું. હવે એ વ્યક્તિ એવા હતા કે જેને બહુ બધો શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હોય, એટલે આવા વ્યક્તિઓના મતોનું બી ખંડન થઈ જશે તમારા સ્ટેટમેન્ટથી. તો એમની સમજ, હવે જો મેં ઓશોને ક્યારે એટલે એ રીતે ડિટેલમાં અથવા તો કોઈ વાંચ્યા નથી કે સાંભળ્યા પણ નથી. તમારા જ મિત્રો દ્વારા કે કોઈક, જેમ તમે કહ્યું એમ મને સાંભળવા મળ્યું હોય. જી. તો સૌથી પહેલી વસ્તુ તો એ કે ઓશો વિશે તમારા જેવા યુવાનો તો ઠીક, પણ અત્યારના બધા વર્તમાન કથાકારો પણ એમના કોટ કરીને કંઈક અલગ લેવલ પોતાનું બનાવવાનો પ્રયત્ન કરે છે. તમે જેટલું ઓશો વિશે સાંભળ્યું છે, બરાબર છે, એમાં તમે ક્યાંય ઓશોને કોઈ શાસ્ત્રનું પ્રમાણ આપીને કોઈ શ્લોકનો કોટ કરતા સાંભળ્યા છે? ઘણી ખરી જગ્યાઓમાં કરે છે, પણ સંપૂર્ણ વિગત રૂપે નહીં. સંપૂર્ણ વિગત નહીં. જેમ મેં તમને 1 કલાકના પોડકાસ્ટની અંદર દરેક શાસ્ત્રના પ્રસ્થાનત્રયના માધ્યમથી જે રીતે પ્રમાણ આપ્યા, બરાબર છે. આપણા અધ્યાત્મ જગતમાં, સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં તમારી વાતને પ્રમાણિત કરવા માટે મેં આપને કહ્યું એમ પ્રસ્થાનત્રય તો કરી, બરાબર છે, ખરી જ. એ સાથે શાસ્ત્રાર્થ કરવાની પણ પરંપરા છે. યાજ્ઞવલ્ક્યથી માંડીને કે તમે તમારી વાત સાચી છે, એ તમે કહો છો એટલે સાચી છે એવું કેવી રીતે માની લેવાય? તમારી સામે કોઈ બેસનારું તો હોવું જોઈએ ને. તમે જે વાત કહી રહ્યા છો એને સમજો કે કાઉન્ટર કરવા માટે કે ભાઈ તમે આ કહી રહ્યા છો પણ આ જગ્યા આ છે, તો તમે એનો ઉત્તર આપો. હવે તમે મને કહો ઓશોએ કોની સાથે શાસ્ત્રાર્થ કર્યો છે? કોઈની જોડે નહીં. તો આ તો તમારું મૌલિક અર્થઘટન થયું. તમે જે કહો છો એ જ સાચું, લોકો માને તો માને, ના માને તો કંઈ નહીં. એ હું એટલા માટે કહું છું કે જો ઓશોના મેં જે પ્રમાણે તમારા જ્યાં મિત્રો પાસેથી 2-3 વસ્તુઓ જ્યારે સાંભળી ત્યારે મને બહુ નવાઈ લાગી, અને એ વિચારીને પણ મને થોડું ઘણું આંચકો આવ્યો કે જો ઓશોનું આ કથન હોય અથવા તો આ માન્યતા હોય તો સનાતન વૈદિક ધર્મગ્રંથો પ્રમાણે ઓશો અત્યારે નર્કમાં હોવા જોઈએ. અચ્છા. હા. હવે જો આ મારું કોઈ અંગત વૈમનસ્ય નથી ઓશો સાથે, પણ હું જે કહી રહ્યો છું એ શાસ્ત્રના પ્રમાણ સાથે કહી રહ્યો છું. હું તમારી આગળ 1+2 = લખી દઉં છું. હવે એ ફિલ ઇન ધ ગેપ તમારે લખવાનું કે જગ્યાએ કયો અંક આવે, એ તમારા વિવેક ઉપર છે. તમે કયું મેથેમેટિક્સ ભણ્યા છો? મેં 1+2 = લખી દીધું, બરાબર છે. હવે જો સાંભળો કે ઓશોનું કહેવું એમ હતું કે રાધા જેવું કોઈ તત્વ હતું જ નહીં. રાધાનું નામ તો પાછળથી જોડી દેવામાં આવ્યું. એ તો કે ધારાની ઊંધું કરીને, હા, એ પેલા છોકરાઓને કહે એટલે કમળનો કહે ને ગયો એટલે ગણપતિનું કેમ શીખવાડવામાં આવે, રીતે લોકોને શીખવાડવામાં આવે કે પ્રેમની ધારાને ઊંધી કરી નાખી એટલે રાધા થઈ ગઈ. એવું એટલે સામાન્ય વસ્તુ છે. આ પરમ તત્વની આહલાદીની શક્તિની વાત છે, અને તમે એને પેલા જોડકણાને, બાળકના જોડકણાની જેમ ધારાને ઊંધી કરી નાખો એટલે રાધા થઈ જાય, એવું ના હોય. એટલે ઓશોનું કહેવું હતું કે રાધાનું નામ પાછળથી જોડી દેવામાં આવ્યું છે. હકીકતમાં રાધાનું નામ તો ઉપનિષદોમાં અને વેદોમાં સૌથી પહેલાં લખાઈ ચૂક્યું છે, અને એનું સવિસ્તાર વર્ણન કરી ચૂકેલા છે ઉપનિષદો. રાધાના નામનો તો આખો ઉપનિષદ છે, રાધોપનિષદ, જેમાં કહ્યું છે કે તાસ્વાલદિની વરિયસી પરમ અંતરંગ ભૂતા રાધા. બહુ લાંબો શ્રુતિ છે, પણ એનું ટૂંકાણમાં કહું તો એમાં કહ્યું છે કે યેયમ રાધા યશ્ચ કૃષ્ણો રસાબ્ધિર્ચેક ક્રીડનાર્થમ દ્વિધાભૂત. એટલે રાધા અને કૃષ્ણ એક જ છે, પણ ક્રીડા માટે, પરમ પ્રેમ માધુર્ય રસની ક્રીડા માટે એ બે ભિન્ન થયા છે. જેમ એક જ્યોતિ હોય અને તમે એની વચ્ચે કોઈક પદાર્થ મૂકો, કંઈક આળસ, તો બે જ્યોત લાગે ને તમને, છે એક જ. એ રીતે નારદજીએ કહ્યું છે એમના નારદ પંચરાત્રમાં, તો એકમ જ્યોતિર્દ્વિધા ભિન્ન. તો રાધા અને કૃષ્ણ એક જ છે. અને અહીંયા તો ઓશોજી એમ કહે છે કે રાધાનું નામ જ પાછળથી જોડી દેવામાં આવે છે, રાધા જેવું કશું છે જ નહીં.
એનાથી કંઈ બહુ ફરક એટલા માટે પડે છે કે કારણ કે ખાલી આટલાથી જ જો ફરક પડતો હોય ને શાસ્ત્રમાં, ભાઈ ચલો રાધા અને કૃષ્ણ એક જ છે અને ઓશોજીએ ના માન્યું એમાં ચલો વાત પૂરી થઈ, પણ ના, અહીં શ્રી કૃષ્ણ પોતે પુરાણમાં કહે છે કે યત્ર રાધા ચ તત્રાહમ નાવર્યોર વિરહ ક્વચિત રાધયા માધવો દેવો માધવેન ચ રાધિકા. આ ઋગ્વેદમાં કહ્યું છે ભગવાને. આના પછી કૃષ્ણ વધારે કડક થતા કહે છે, એટલે થોડા કઠોર શબ્દોમાં કહે છે, રાધાજીને કહે છે કે યત્રાહમ ત્વમ સદા તત્ર યત્ર ત્વમ હ્યહમેવ ચ વિયોગ આવર્યો નાસ્તિ માયા પુરુષ યોર યથા ભેદમ હિ ચ આવર્યોર મધ્ય યે પશ્યંતી નરાધમાહ. જે રાધા અને કૃષ્ણમાં, રાધાજીને કૃષ્ણ કહે છે કે જે તારાને મારામાં ભેદ કરે છે ને એ નરાધમ છે. આ કૃષ્ણ કહે છે ભેદમ હિ ચ આવર્યોર મધ્યે યે પશ્યંતી નરાધમાહ દેહાંતે નરકાન રાધે તે પ્રયાંતિ સ્વદોષતઃ. એ માણસ જે તારાને મારામાં ભેદ કરશે ને એ મૃત્યુ પામ્યા પછી નર્કમાં જશે. આ મારું નિવેદન નથી, જો ફરીને પછી કહું છું કે હું ઓશોને નર્કમાં નથી મોકલતો. કૃષ્ણ ભગવાનનું પોતાનું નિવેદન છે કે જે મારા અને રાધામાં ભેદ કરશે એ મર્યા પછી નર્કમાં જશે. સ્વર્ગમાંની વાત તો દૂર જતો, મુક્તિની વાત તો દૂર ગઈ, સ્વર્ગની વાત પણ દૂર રહી, એ નર્કમાં જશે. વાયુ પુરાણમાં તો સ્પષ્ટપણે કહ્યું છે કે ભેદ કા નરકમ યાંતિ યાવત ચંદ્ર દિવા કરો. જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી એ વ્યક્તિ નર્કમાં રહેશે. અને કયું નર્ક? શુકર નામનું નર્ક, જેને આપણે ભૂંડ કહીએ છીએ. એ શુકર નામના નર્કમાં રહેશે એ વ્યક્તિ જે રાધા અને કૃષ્ણની વિશે ભિન્નતા માનશે, રાધા અને કૃષ્ણને ભિન્ન માનશે. અને અહીંયા તો ઓશોજી રાધાના અસ્તિત્વ ઉપર જ પ્રશ્નચિહ્ન મૂકે છે. જી. બીજી જગ્યાએ શાસ્ત્ર કહે છે કે આધવ રાધા સમુચ્ચાર્ય પશ્ચાત કૃષ્ણમ યદિ વૃધે. રાધાનું નામ તમારે કૃષ્ણ કરતાં પહેલાં લેવું પડશે, રાધા કૃષ્ણ બોલવું પડશે, કૃષ્ણ રાધા નહીં. આધવ રાધા સમુચ્ચાર્ય પશ્ચાત કૃષ્ણમ યદિ વૃધે વ્યતિક્રમે બ્રહ્મહત્યામ લભતે ન અત્ર સંશય. જોને આવું કરવામાં આવશે, જો કૃષ્ણ નું નામ રાધા પહેલાં લેવામાં આવશે તો એને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. બ્રહ્મહત્યાનું પાપ એટલે તે આપણા શાસ્ત્રમાં સૌથી મોટામાં મોટું મહાપાપ કહેવામાં આવે છે. તો અહીંયા પણ કહ્યું છે ખાલી નામ આગળ પાછળ લઈ લેશો તો પણ તમને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. અને અહીંયા તો ઓશોજી રાધાના અસ્તિત્વ ઉપર જ ફરીથી જ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. હવે છેલ્લું એક પ્રમાણ તમને આપું કે ઓશો પોતે સ્વીકાર કરેલો છે કે કામ પ્રત્યેની એમની કેટલી આસક્તિ હતી, એટલે સેક્સ્યુઅલ ડિઝાયર્સ એમની કેટલી પ્રબળ હતી. એમણે પોતે કબૂલેલું છે ને આ જગ જાહેર છે. શ્રી કૃષ્ણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે પ્રસક્તાઃ કામ ભોગેશુ પતંતી નરકેશુ ચૌ. જે વ્યક્તિ કામમાં સર્વાધિક આસક્ત છે, પ્રસક્તાઃ કામ ભોગેશુ પતંતી નરકેશુ ચૌ. સમજ્યા? તો અહીં પણ શ્રી કૃષ્ણ ભગવાન જે કામમાં વધુ આસક્ત રહે છે એને નર્કમાં સ્થાન આપે છે. તો આ બધા પ્રમાણો તમે જુઓ ને ત્યારે તમને લાગે કે ઓશો ભલે દાર્શનિક હશે, મૌલિક રીતે, તાર્કિક રીતે જે કંઈ રજૂ કરતા હશે, અને એમણે રામ, લક્ષ્મણ, સીતા વિશેના જે નિવેદનો કર્યા છે ને એ તમારા રૂવાડા સળગી જાય તમારા. અને મને તો નવાઈ લાગે છે ને ઘણી વખત ગુસ્સો આવે છે કે જે રામ, લક્ષ્મણ, સીતા વિશે આવા ઘૃણાસ્પદ નિવેદનો કરતા હોય એ ઓશોના કોટ રામકથા હજારોની સંખ્યામાં, સેંકડોની સંખ્યામાં રામકથા કરનારા બાપુઓ પોતાના મંચ પર બેસીને ઓશોના ગુણગાન કરતા એમના કોટ કહે છે. ના એ તો છે જ. અને સાથે સાથે હું પોતે બી આ વિષય વસ્તુનો જે રામ વિશેના એમના નિવેદનો છે એનો તો હું વ્યક્તિગત રૂપે વિરોધી છું કે આવા નિવેદન તો ન જ કરવા જોઈએ. એટલે હું એવું માનું છું કે એક વ્યક્તિ છે જેની અંદર કદાચ 100 રૂપિયાનું જ્ઞાન છે, એમાંથી 20 રૂપિયાનું ખોટું છે, પણ 80નું સારું છે, તો એટલું લઈ લેવું જોઈએ, 20નું છોડવું જોઈએ. પણ આ વાત તમે બહુ સાચી કીધી કે આવી મોટી કથાઓ થતી હોય અને એમાં પછી તમે એને વખાણો, એટલે એ થોડું ઘણું હું તો મારી દ્રષ્ટિએ એ શૂન્ય છે. પછી તમારું જ્ઞાન શૂન્ય છે. હું તમને એક લૌકિક ઉદાહરણ આપું. કોઈ વ્યક્તિએ અસંખ્ય અનાથ આશ્રમ ખોલ્યા, અસંખ્ય વિદ્યાલયો કરી હોય, અસંખ્ય હોસ્પિટલો કરી હોય, અસંખ્ય મંદિરો બંધાવ્યા હોય, બધી રીતે પ્રસિદ્ધિ અને બધા સદાચારનો કામ કર્યા હોય, બરાબર છે. એ વ્યક્તિ જાહેરમાં કોઈનું ખૂન કરશે, સુપ્રીમ કોર્ટ એને માફ કરશે? ન કરે. કેમ? એણે આટલું બધું ધર્મનું કાર્ય કર્યું છે, અસંખ્ય વિદ્યાલયો અને હોસ્પિટલોને બધું કર્યું છે, તો એ ખૂન માફ નહીં કરે? નહીં કરે.
બરાબર, બધા પુણ્ય કામ ઉપર આ એક એનું કર્મ ઝીરો, એને પેલા બધાને ઝીરો કરી નાખશે. એમ તમે ગમે એટલા તર્કમાં શાસ્ત્રી, ગમે એટલા દાર્શનિક મોટા હોય, પણ જો તમે આ રીતના ખોટા શાસ્ત્રના અર્થઘટન કરીને લોકો આગળ રજૂ કરશો તો તમારી નર્ક સિવાય કોઈ ગતિ નહીં હોય. હું નથી કહેતો, ફરીથી કહું છું, મેં તમારી આગળ શાસ્ત્રોના પ્રમાણ મૂક્યા, 1+2 બરાબર કર્યું. હવે એની આગળ તમારે કઈ રકમ મૂકી, કયો આંકડો મૂક્યો, તમારે નિશ્ચિત કરવાનું. પણ શાસ્ત્ર શું કહે છે, શ્રી કૃષ્ણ ગીતામાં શું કહે છે, પુરાણમાં વાયુ પુરાણ શું કહે છે આવા વ્યક્તિઓ વિશે, કે એને નર્ક સિવાય કોઈ ગતિ નથી. અને સાહેબ, બીજી તમને એક આનાથી વધારે ગંભીર બાબત કહું, કે જો હું શાસ્ત્રનું અર્થઘટન કરવા બેસું ને તો રાધોપનિષદ પ્રમાણે ઓશો મહામૂર્ખ કહેવાય. આ ફરી એક વખત ચોંકાવનારું નિવેદન કહું છું. રાધોપનિષદમાં કહેવામાં આવ્યું છે કે એતામ અજ્ઞાય કૃષ્ણમ આરાધયિતુમ ઇચ્છતિ સમૂઢતમો મૂઢતમશ્ચેતિ. જો રાધા તત્વને જાણ્યા વગર તમે કૃષ્ણની આરાધના કરશો ને તો તમે મહામૂઢ નહીં, મહામૂર્ખોમાં પણ મહામૂર્ખ છો. વિચાર કરો, રાધોપનિષદ ઉપનિષદ કહે છે કે જો તમે રાધા તત્વને જાણ્યા વગર કૃષ્ણની આરાધના કરશો ને તો તમારા જેવો મહામૂર્ખથી પણ મહામૂર્ખ કોઈ નથી. અને અહીંયા તો આપણા શ્રીમાન ઓશોજી રાધાના અસ્તિત્વને જ નકારી નાખે છે. વિચાર કરો, તમને છેલ્લું એક ઉદાહરણ આપી દઉં. ઓશોએ પોતે કહ્યું છે ને કે એમને કોઈ, આઈ થિંક થેલિયમ નામનું કોઈક ઝેર આપવામાં આવ્યું હતું અમેરિકાની જેલમાં, ધીમે સ્લો પોઈઝનિંગ. હવે કોણે આપ્યું, કેવી રીતે આપ્યું, તો એ તો અજ્ઞાન, એ તો એના વિશે કોઈ સટીક પ્રમાણ નથી, ખાલી માન્યતા છે ને કે એમને આપવામાં આવ્યું હતું અને એના કારણે એમનું મૃત્યુ થયું. આ એમનું જ પોતાનું નિવેદન છે. જ્યારે મીરાબાઈએ તો ભરી સભામાં હળાહળ વિષ શરબતની જેમ પી લીધું હતું અને એનું રૂમાડું એ ઇજાગ્રસ્ત નહોતું થયું. વિચાર કરો. તો આ છે પરમ તત્વ પામેલાની સામર્થ્ય, આ એનું સામર્થ્ય છે. અને તમને 2 વર્ષ પહેલાં ધીમે આપવાનું લિથિયમ એ તમારા મૃત્યુનું કારણ બની ગયું. તો આ ભેદ છે. દાર્શનિક હોવું વસ્તુ અલગ છે. હું તો દાર્શનિક પણ નથી માનતો. મારે હમણાં એક વિદ્વાન સાથે ચર્ચા થઈ ત્યારે મેં કહ્યું કે જે માણસ દર્શનની રચના કરે ને, દર્શનની રચના કરે એ દાર્શનિક કહેવાય. જે ફિલ્મ બનાવે ને એને ફિલ્મ મેકર કહેવાય. ફિલ્મ વિશે સમીક્ષા કરનાર ફિલ્મ મેકર ના કહેવાય. ક્રિટિક્સ ફિલ્મ મેકર નથી. જી. એમ જે દર્શનની રચના કરે છે ને, કોઈ શાસ્ત્રની રચના કરે છે, એ દાર્શનિક કહેવાય. માત્ર ફિલોસોફી જાળવી કે તર્ક વિતર્ક તમારા પોતાના મૌલિક વિચારો લોકો ઉપર થાપવા, અને મેં તમને હમણાં કહ્યું એમ રામ લક્ષ્મણ સીતા વિશે અનર્ગલ આવી રીતે, અને લોકોની સસ્તી લોકપ્રિયતા માટે, અને સેક્સ વિશે એમણે શું કહ્યું તો બધા જાણે છે, એના વિશે પણ હું ડિટેલમાં કરવાનો છું તમારી પાસે, તમારી સાથે જ એક પોડકાસ્ટમાં. અને એનું મેં ટાઇટલ પણ વિચાર્યું છે કે કામ અને કૃષ્ણ એક સાથે રહી શકે. કામ અને કૃષ્ણ એક સાથે રહી શકે? રહી શકે, અવશ્ય રહી શકે. કેવી રીતે જોઈશું આગળ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત ઉપર આપણે પોડકાસ્ટ સેન્ડ કરી રહ્યા છીએ. નેક્સ્ટ પોડકાસ્ટ આ જ વિષય ઉપર આપણે કરીશું. એ લોકોના અભિપ્રાય ઉપર છે અને બહુ જ રોમાંચક સ્થિતિમાં એકદમ પોડકાસ્ટ મૂક્યો, એકદમ પ્રોપર, આમ જેને વેબ સિરીઝ જોતા હોય ને એન્ડ હોય ક્રિકેટની, અને બહુ જ આની ઉપર તો કરીશું, ડેફિનેટલી પોડકાસ્ટ કરીશું. પબ્લિકનો રિસ્પોન્સ પણ આવશે, એના ઉપર જ આપણે જઈશું. અને બહુ જ મજા આવી વાત સાંભળીને, એક અલગ જ અભિગમ, ને કદાચ મને રસ ખરો ધર્મમાં પૂરેપૂરો, આધ્યાત્મ જગતનો જીવ તો ખરો જ. એટલે ઘણી બધી વખત આવું બધું વાંચતો હોઉં ને મારું પણ એક માઇન્ડસેટ બંધાયેલું છે જે નાનપણથી જોતા સમજતા આવે. તમે ઘણા બધા વિચારોનું મારા ખંડન કર્યું છે અને બહુ શાસ્ત્રો સંગત, એટલે પછી કદાચ ઓડિયન્સમાં કેટલા કરે છે ખબર નહીં, પણ હું તો અહીંયાથી જાઉં અને તમે 1-2 વસ્તુ એવી બોલ્યા હોય કે જે મને કદાચ ખબર ના હોય તો હું જાતે જોઈ અને ટેલી કરું છું. ઇવન પછી એ વિડીયો પ્લે કરીને તમારો શ્લોક બી વેરીફાઈ કરું છું, ભૂલ નથી પડતી ને પછી જે અપલોડ થાય છે. ના બરાબર છે. એ પ્રમાણ સચોટ પ્રમાણનું માપવું જરૂરી છે. એટલે અને જ્યાં મને એવું લાગે કે કદાચ એવું થયું કે આવું થયું તો પછી મારો ફોન પણ આવે, તમે જોયું છે, ચોક્કસ, અને પછી તમે મને સમજાવો છો કે તું આ વસ્તુ, અને મેં તમને ઘણી સ્ક્રીનશોટ કરીને પણ મોકલ્યા છે શાસ્ત્રના કે ભાઈ આ જગ્યાએ છે. કદાચ એવું બને કે મને ન મળતું હોય તો ના, ડેફિનેટલી આઈ પ્રોવાઈડ યુ. એટલે આપણે બહુ સરસ રીતે લોકોને સમજાવવાનો એક તમારો અભિપ્રાય રહ્યો છે અને આપણે આવી નવી વાતો લાવતા રહીશું. લોકો જે રીતના અભિપ્રાય આપશે કે એમને કેવા વિષયો જાણવા છે, કેવા પ્રશ્નો છે, એના ઉપર પણ આપણે પોડકાસ્ટ કરશું. હાલ પૂરતો તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ફરી જોડાયા અને બહુ સરસ મજાનો પોડકાસ્ટ આપણે કર્યો, અને આગળ પણ આવા જ પોડકાસ્ટ કરતા રહીશું. ડેફિનેટલી.
રાધે રાધે. રાધે રાધે. તો પોડકાસ્ટ જોઈને નિશ્ચિંતપણે હું એવું માનું છું કે કદાચ મનમાં ઘણા બધા પ્રશ્નો તમારા પણ રહ્યા હશે, દૂર થયા હશે. અને જો ન થયા હોય ને કંઈક આવા જ નવા પ્રશ્નો હોય, એમાંના અમુક પ્રમુખ પ્રશ્નોનું એક લિસ્ટ તમને કદાચ સ્ક્રીન ઉપર અત્યારે દેખાઈ રહ્યું છે. એમાંથી તમને ગમતા કોઈ પ્રશ્ન વિશે તમને જાણવાની વધારે રુચિ હોય તો એ પ્રશ્નો તમે કોમેન્ટમાં જણાવજો. એ પ્રશ્નો ઉપર આપણે દાઉ સાથે એક વિગતમાં પોડકાસ્ટ કરીશું, એ પણ સંપૂર્ણ શાસ્ત્રોસંગત. તો ચલો મળીએ એક નવા પોડકાસ્ટમાં. રાધે રાધે.